નમસ્કાર મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. વેવિશાળ 9 ભાગ નિહાળ્યા આપણે સૌએ. હવે આજના વિડીયોમાં 10, 11, 12 આમ 3 ભાગ નિહાળશું. તો મિત્રો, અંત સુધી બન્યા રહેવા નમ્ર વિનંતી. અને આ ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો. 10મો ભાગ જુવાન પુત્રીની આફતમાંથી, 11મો ખાલી પડેલ બીછાનું અને અંતમાં જોઈશું 12 ખુશાલભાઈની ખોપરી. આજના 3 ખંડ વિસ્તારથી જોઈશું મિત્રો. તો આજનો પહેલો ખંડ શરૂ કરીએ જુવાન પુત્રીની આફતમાંથી. એ આખો દિવસ વેવાઈ જમવા કે ચા પીવા ન આવ્યા. રાત્રિએ ચાદર, દાંતણ વગેરે ચીજો આપીને પાછા વળેલા સોફરને સવારે સુશીલાએ ભાભુની સમક્ષ ઉપર બોલાવ્યો હતો. સુશીલાએ જાણે કે ભાભુની વતી જ પ્રશ્ન કર્યા, કાંઈ બોલ્યા હતા મહેમાન? સોફર અહમદે મરક મરક કરતે કહ્યું, દૂસરા કુછ નહીં, બસ ઇતના જ. અરે દીકરી, વાહ રે મારી દીકરી, ऐसा कहकर क्या खुश होता था कि बहुत रंज करता था, कुछ मालूम नहीं पड़ा. तबीयत केम हती? ठीक. वो सुखलाल बाबू सोते थे और एक नर्स वहाँ खड़ी थी. वो मेहमान को बिछाना बिछा देती थी और फादर बापा बापा यूँ करो ऐसा करो, बच्चा को अफसोस होवे ऐसा कोई हाल मत सुनाओ. ऐसी बातों अलग अलग ले जाकर कहती थी. और मेहमान बाबू तो नर्स का कहना बस हाथ जोड़कर सुन रहे थे. बेचारे को बोलने आता नहीं, टूटी फूटी बात बोलते थे कि मैडम साहब, बापू प्रभु तेरा भला करेगा, तेने मेरा लाडका को बचा लिया वगैरह. राते नर्सों बदलाती है नहीं हुई? સુશીલાની એકાએક બોલાઈ ગયું. हाँ, बदली होती है. सोफरे વધુ खबर दीधा. वो थी दिन की नर्स, ड्यूटी खत्म करके जा रही थी और कह रही थी कि कल से मेरे नाइट ड्यूटी हो जाएगी. तब बापा तुमको कुछ तकलीफ नहीं पड़ेगी. और सुखलाल बाबू को बोलती थी कि स्मार्टी मैं आज सिनेमा देखने जाती हूँ तो गुड नाइट करने को फिर नहीं आऊँगी. बस पीछे फादर गुड नाइट, बापा सलाम, स्मार्टी सलाम करती करती मुझको भी गुड नाइट कहती चली गई. और मैं क्या कहूँ? मेहमान बाबा तो बेचारा वो नर्स की सामने पुतला की तरह मुंह फाड़कर कहाँ तक देख ही रहे थे. सब दर्दी लोग और वहाँ के सब दरवान फरवान हंस हंस के बेजार हो गए. પછી સોફરને એકાએક યાદ આવ્યું કે મહેમાને એક કાગળ સુશીલા બહેનને આપવા દીધેલો છે. એ કાગળ સોફરે સુશીલા તરફ ધર્યો. સુશીલાએ લઈને ભાભુને આપ્યો. થોડું ભણેલા ભાભુએ કાગળની ગળીઓ ઉખેડીને જોયું તો પોતાને ગમી જાય તેવા હસ્તાક્ષરો નીકળ્યા. એ અક્ષરોમાં અણઘડ ગામડિયો મરોડ હતો ખરો ને? એટલે ભાભુને સુપરિચિત થતાં વાર ન લાગી. એ એક ગ્રામ્ય છોકરીના અક્ષરો હતા. અક્ષરો જાણે આપોઆપ બોલી ઉઠ્યા કે અમે તો માંડ જડી આવેલી એક દેશી પેન્સિલના નાના બૂઠા ટુકડાના ફરજંદો છીએ. કાગળમાં લખ્યું હતું કે ઈશ્વર સદા સુખી રાખે મારા માયાળુ ભાભી સુશીલા. બા તમને બહુ સંભાળે છે, અમે તમને બહુ સંભાળી છીએ. મળવાનું મન બહુ છે. બા કેવરાવે છે કે મરતા પહેલાં એકવાર મોં જોઉં તો અવગત નહીં થાય. પણ છેટાની વાટ મળાઈ ક્યાંથી? બાએ ન મળીએ તો આશીષ કેવરાવેલ છે. તમારે માટે ચોખ્ખા માવાના દૂધ પેંડા મોકલેલ છે. તમારા ભાભુની ને માતુશ્રીની સેવા કરજો ને ડાયા થઈ રહેજો. ન મળાય તો અપરાધ માફ કરજો, ધર્મ નિયમ કરજો. બા ન મળે તો બાની પાછળ 6 મહિનાની સમાક્યુનું પૂન દેજો. વધુ શું લખવું? તમારા દેરનું ને નણંદનું કાંડું તમને ભણાવું છું. તમારા સસરાએ જેવી મારી ચાકરી કરી છે તેવી જ ચાકરી એ તમારે હાથે પામજો. ભાભી, બાએ આટલું લખાવેલ છે. બાને તાવ ભરાઈ ગયો છે. ભાભી, મારા માટે 1-2 ચોપડીયું મોકલજો. તમારી જૂની હોય તે મોકલજો. હું બગાડીશ નહીં. તમે આવશો ત્યાં સુધી સાચવી રાખીશ. ભાભી, અમે તો તમને જોયા જ નથી. કેવા હશો? રોજ મને તમારું સપનું આવે છે પણ સવારે પાછું મોઢું યાદ રહેતું નથી.
ભાભી, તમે ચણિયા ઉપર ચોરસ પહેરો છો કે સાડી પહેરો છો તે ચોક્કસ લખજો હો. હું તો ચોરસો પહેરું છું. એક નવો ચોરસો બાપા લઈ આવેલા. તેના ઉપર એક છાપ હતી. તેમાં એક રૂપાળી બાયડી હતી. હું એને સુશીલા ભાભી કહું છું ને મારી પેટીમાં રાખું છું. લિખિતંગ તમારી નાની નણંદ સૂરજ. ભાભુ પોતે અક્ષરો બેસાડતા ધીરે વાંચતા ગયા તે સુશીલા સાંભળતી ગઈ. કાગળ પૂરો કરીને ભાભુએ કહ્યું, લે વાંચજો. કેવો રૂપાળો કાગળ લખ્યો છે બચાડા જીવે. એને કાંઈ ઊંડી વાતની ખબર છે? અજાણ્યું ને આંધળું બેય બરોબર. સી થાવીને સી થાશે. અરે રે બાઈ, લેણ દેણની વાત મોટી છે. અંચળ લખ્યા હશે ત્યાં જ જવાશે. હું તો મૂઈ જૂના વિચારની જ રહી ગઈ. સુશીલાએ કાગળ ફરીને વાંચતી રહી. દરમિયાન આજુબાજુમાંથી આવી ચડેલી સુશીલાની બાએ બધા વાત જાણીને ઝટ કહી નાખ્યું. ગામડાના ભોથા હજી તો અટાણથી ભાભી ભાભી કહેવાનું શરૂ કરી દીધું. ભાભી કહેવી એમ રેઢી પડી હશે. તો મિત્રો, 10મો અંક અહીં જ સમાપ્ત થાય છે અને 11મો શરૂ કરીએ. ખાલી પડેલ બીછાનું. ભાભી કહેવી રેઢી નથી પડી એવો પોતાની બાનો છણકો સુશીલાને સારો ન લાગ્યો. નણંદનો કાગળ એણે ધીરે ધીરે હાથમાં લીધો અને 2-5 વાર ઉપાડમૂક કરીને પછી બા થોડે દૂર ગઈ કે તરત પોતે કાગળ ગજવામાં ફેરવ્યો. પોતાના કપડાં લઈ નહાવાની ઓરડીમાં ગઈ અને 2-3 વાર વાંચ્યા છતાં પોતે તૃપ્ત ન થઈ. ભાભી સંબોધનમાં કંઈ એવી તોછડાઈ હતી કે બા છેડાઈ ઉઠેલા. આ કાગળની લખાવટ તો હૈયાના હેતે છલકાઈ છે. ભાભી શબ્દે સંબોધવું એ તો ઉલટું માનભર્યું લાગ્યું ખરું. તો એ હતું કે સુશીલાને કોઈ ભાભી હતી નહીં. એણે કદી કોઈને ભાભી કહેવાનો લાવ લીધો નહોતો. તેમ ભાભી નામના પાત્રમાં ક્યું તિરસ્કૃત તત્વ હોઈ શકે એની સુશીલાને જાણી નહોતી. આ ગ્રામ્ય નાની કન્યાની ભાભી થવામાં ગ્રામ્ય સુખલાલની સ્ત્રી પણ થવું પડે છે એમ પણ સુશીલાને સૂઝ્યું નહીં. કોઈક માંદગીને બીછાને પડેલી સ્ત્રી પોતાની પાસે નિર્મલ સામયિકોનું પુણ્ય માંગે છે. પોતાને જોઈ લેવા ઝંખે છે. પોતાનો મેળાપ થયે એક મૃત્યુ પામતા માનવીની સદગતિ થઈ શકે છે ને પોતાની ઉતારેલી ચોપડીઓની બીતી માંગણી કરનાર એક કન્યા પોતાને સ્વપ્નમાં જોવા તલસે છે. આ બધું સુશીલા જેવી સાદા મનની કન્યાના અંતરમાં મમતાનો આંબો ઉગાડવા માટે પૂરતું રસાળ ખાતર નહોતું શું? પોતાના શરીર પર એણે ફુવારો ખુલ્લો મૂક્યો. પાણીની ધારાનો સ્પર્શ એકાએક ઘણો મીઠો બન્યો. કાનમાં કંઈક ભાભી ભાભી કહ્યા કરે છે. બરડા સુધી હાથ પહોંચી નથી શકતો એટલે જાણે કહે છે, લ્યો ભાભી, હું તમારો વાંસો કરી દઉં. લ્યો ભાભી, આવડા લાંબા તમારા વાળ છે, તમારાથી ચોટલો ચોડાશે. લ્યો, હું ચીકાકાઈને આંબળા ચોડી દઉં. ફુવારો બંધ કરીને બાથરૂમની કમરપુર અરીસામાં જોતી એ શરીર પર ટુવાલ ઘસવા લાગી. શ્યામળો શરીરભાન ઉઘડતો લાગ્યો. છાતી અને પેટ પરથી કપાળ અને ગાલ પરથી દળદળ દોટ દઈ નીચે ઉતરતા જળબિંદુ જીવવાળા જણાયા. એકાએક એને વિચાર આવ્યો કે વિજયચંદ્રને નાના ભાઈ બહેન છે કે નહીં? માં હશે? હોય એવું લાગતું નથી. એના મોં પરથી જ ભાસ થતો નથી. ચહેરાની રેખાઓ કહે છે કે હું તો ફફડરામ છું. મારે બીજી કશી વળગણ નથી. જાણે કોઈક ઓરડીમાં પેસતા જ ઓરડી આપણને કહેતી હોય છે કે હું તો 8x8ની છું. હું છું, મારી પાસે બીજી કશી લપછપ નથી. કેટલાક માણસોના ચહેરા પણ સુશીલાને 8x8 જેવા જણાતા એવો ચહેરો વિજયચંદ્રનો હતો. જે બધું તે બધું જ એ ચહેરાની સપાટી પર હતું. સપાટી બહાર કોઈ ઇતિહાસ નહોતો. ટુવાલ ઘસીને કપડાં બદલાવતી સુશીલા જ્યારે વિજયચંદ્રને ભાઈ બહેનનો ન હોવા વિશેની માનસિક ભાંજગડમાં પડી હતી ત્યારે લગ્નનો પ્રશ્ન જ એના દિલમાં આપોઆપ ચર્ચાઈ રહ્યો હતો. બહાર હિંડોળા ખાટે બેઠેલી બા બોલતી હતી.
મારે તો લાખ વાતે મારી છોકરીને જાડા માણસોની વેજા વચ્ચે નથી દેવી. છોકરીને ફોલી જ ખાઈ કે બીજું કાંઈ થાય. એને કોઈક સ્વતંત્ર છોકરો જોવો, બે માણસનું રસોડું પતાવીને નિરાંતે મન ધાર્યું જીવી શકે. સ્વતંત્ર છોકરા ક્યાં થોડા મળે છે આજકાલ. એ સ્વતંત્ર શબ્દ સુશીલાની બાના મોંમાં લીંબુની મીઠી પીપરમીન્ટ સરીખો બની જતો. બા જાણે કે બોલતી નહોતી, એ શબ્દને ચગડી ચૂસતી રસ લેતી હતી. સ્વતંત્ર અર્થાત સ્વતંત્ર. ને પછી બાએ એવા સ્વતંત્ર દંપતીઓના નામ પણ ગણાવ્યા. ઓલી જેતપુરવાળી વનિતા, ઓલી પીપલગવાડાની કુમુદ, હાલરિયાવાળા રામકોર બાઈની છોકરી ઓલી જયા, એય જોને રૂપાળા અમન ચમન કરે છે. 10 બજિયામાં ભાઈડાને જમાડી જુઠાડી નોકરીએ વળાવી દીધા પછી છે કોઈનો ટકોરોય ખમવાવાળું? છે કોઈ કરતાં કોઈ એટલુંય કહેનાર કે બાઈ તું અહીંથી ઊઠી અહીં બેસ? એવું સ્વતંત્ર મેલીને જાડેરણમાં પડવાની શી જરૂર છે? કોઈની ઓસિયાળ. આ તો અણસમજમાં ને અણસમજમાં સગપણ થઈ ગયું. મુંબઈમાં ઠરીઠામ થયા ત્યારે આંખ ઉઘડી કે આ તો ભૂલ થઈ છે. બાના આ શબ્દો બાથરૂમમાં ઊભા સાંભળવાની સુશીલાને મજા પડી. બાએ જેના નામો લીધા તે જુવાન સ્ત્રીઓને સુશીલા ઓળખતી હતી. ઘણીવાર તેમાંની એકાદને ઘેર પોતે બેસવા જતી તો કાં તાળું જ મરેલું હોય અથવા ગેરહાજર હોય તો અડધા કલાકથી વધુ ચાલી શકે તેટલી વાતચીત જ સિલકમાં નીકળે નહીં. હદમાં હદ 1 કલાક તો ત્યાંથી ઉઠી આવવાનું જ મન થાય. તે બધીઓ સ્વતંત્ર હતી એમ બા કહેતી. પણ કેટલીક વાર તેઓના ઘરમાં 2-2 દિવસના એઠા વાસણોનો ખડકલો સુશીલાએ જોયો હતો. પૂછતાં સુશીલાને જવાબ મળતો કે હોળીના તહેવાર છે તે 3 દીથી મારા રોયા ઘાટી જ નથી આવ્યા. રોયા ગાંડા તૂર બનીને નાચતા હશે. હાથે ઉઠકે તો મારી બલારાત. બહાર લોજમાં જઈને અમે તો 2 જણા જમી આવીએ છીએ. આવી સ્વતંત્ર બહેનપણીઓ વિશે હજુ સુશીલાના વિચારો સ્થિર નહોતા થયા, પણ કશુંક જાણે અડખામણું તત્વ એમાં લાગ્યું હતું. હાય જુઓ તો ખરા ભાભીજી. સુશીલાની બાએ સુશીલાને સ્નાન કરીને બીજા ઓરડામાં જતી નિહાળી. ભાભુ પ્રત્યે મીઠો હાયકારો કર્યો. આ છોકરીના શરીરમાં જાણે કિરણ્ય જ ફૂટી પડી છે. આમ તો જુઓ છોકરીનું શું થવા બેઠું છે? રૂપ જ કાઢવા માંડી છે. ભાભીજી આનું તે શું કરશું? જૂનું વેવિશાળ તોડ્યા વગર એકેય વાતે છૂટકો રહ્યો છે હવે? ગાંડા તે ગાંડા કાંઈ? જેઠાણીએ મલકતે મોંએ આંખો તાણી. જાવ ભલા થઈને કામે લાગો. છોકરી ક્યાંક સાંભળશે. હાલને સુશીલા. ભાભુએ સ્નાન પછીની શોભતી સુશીલાને કહ્યું. મોટર ઊભી છે ને તો હાલ કેરીની ખબર કાઢતા આવીએ. એમ કહીને એણે સુશીલાને માથે મોટરમાં ઉપાડી. ભુલેશ્વર જઈ કેરી લીધી ને પછી પૂછ્યું, દવાખાનું અહીંથી કેટલુંક છેટે છે? આ રહ્યું, હાલો હું થાતી આવું. તું તારે બહાર મોટરમાં જ બેઠી રહેજે. હું ઊભી વહી આવીશ. ભલે, કહી સુશીલાએ માથા પરથી ખસેલી સાડી પાછી ઢાંકી. એણે કંટાળો કે ઉત્સુકતા બેમાંનું કશું જ ન બતાવ્યું. શોફરને મોટર ઇસ્પતાલની બહાર ધોવાવવા કહીને અંદર જતા ભાભુ સહેજ પાછા ફર્યા. સુશીલાને કહે કે ચાલને જરા મને છેટેથી ઓરડો તો દેખાડી જા. બા ઓરડો? સુશીલાએ ધડકતી છાતીએ નીચેનો વોર્ડ ચીંધાડ્યો, પણ પછી અહીં સામા ખૂણામાં જ એટલું કહેતી સ્તબ્ધ બની ગઈ. સુખલાલવાળું બિછાનું તો બહારથી દેખાતું હતું, પણ એ ખાલી કેમ હતું? કોટ ગાદલા વિનાનો કેમ હતો? ભંગી ત્યાંની ભોંય લૂછતો કેમ હતો? અને આવા હેબત ખવરાવનારા દ્રશ્યથી ઉલટા પ્રકારની એંધાણી દેતો વોર્ડની નર્સનો આનંદજન્ય કોલાહલ શાનો હતો? એ ખાલી બિછાનું અને લીલા ગાભા વડે લૂછાતી ભો
દેખતા સુશીલાને હૈયા સોસરી જે એક છુપી હેબત નીકળી ગઈ તેનું ફક્ત ક્ષણવારનું દ્રશ્ય ભાભુએ સુશીલાના ભયભીત આંખે દીઠું. એમણે પૂછ્યું, કેમ બેન, આટલી ફડકી ગઈ? ના, કંઈ જ નહીં બાપુ, ચાલો બતાવું. હાલને બેટા, કાંઈ વાંધો નહીં, તું તારે એક કોર ઊભી રહેજે ને, ક્યાં કોઈ કરડી ખાય છે? એમ કહેતા ભાભુએ સુશીલાને સાથે લીધી. થરથર ધ્રુજતા પગે સુશીલા બારણાની અંદર જોઈ રહી. વિચિત્ર દ્રશ્ય દીઠું. વચ્ચેની મેટ્રનની ખુરશી પર નર્સ લીના બેઠી છે ને 4-5 નર્સો, 2 મહેતરાણી, 3 વોર્ડ બોય વગેરે બધા લીનાને વીંટળાઈ વળીને ઠઠ્ઠા કરે છે. એક પછી એક મહેણાની જડી પડતી હતી. હે જો લીના, બાબુનું મોઢું પડ્યું જો, હમણાં બાબા રડી પડશે. બલા જાણે ક્યાંનો પેશન્ટ ને ક્યાંની તું, એવા તો 1000 આવે ને 1000 જાય, રડવા શેની બેઠી છો? તો પછી પરણીને છોકરા સંભાળવાતા ને, હવે મરો ને અહીંયાથી બધા, કહેતી લીના પગ પછાડવા લાગી. હું કહું છું કે મને કાંઈ નથી, ત્યારે તે ખાલી બિછાના સામે શું તાકી રહી છે? ત્યારે શું આંખો ફોડી નાખું? ત્યારે ડૉક્ટરને છેલ્લા 8 દિવસથી શા માટે છેતરતી હતી? તારો પેશન્ટ તો રાતોરાણ જેવો થઈ ગયેલો, છતાં કેમ તાવની, ટેમ્પરેચરના અને પલ્સના ધબકારાના લાલ વાદળી લીટાના ખોટે ખોટા ડુંગર અને ખીણો ચીતરતી હતી ચાર્ટમાં? ખોટા જાવને હવે. ખોટા લીનાના મોં પરની રેખાઓ ખેંચાતી હતી. એની રડવાની તૈયારી હતી. એનું સરનામું લઈ લીધું કે મારી ભૂખરાત લે છે? લીનાએ આપેલો જવાબ જૂઠો હતો. વસ્તુત સુખલાલ પાસે એણે લાંબુ સરનામું લખવા મહેનત કરેલી, પણ સુખલાલ પૂરું અંગ્રેજી ન જાણે. લીનાને થોરવાડ, પીપળલગ વગેરેના સ્પેલિંગ ન આવડે, એટલે અડધો કલાક સુધી કરેલી માથાફોડ પડતી મૂકેલી. આ તમાશો જોતી સુશીલા અંદર ગઈને એણે ટોળાને પૂછ્યું, આ પેશન્ટ ક્યાં? એની જ અહીં લાગી પડી છે. મહેરબાન, એક મહેતરાણી બોલી. ક્યાં ગયા? સુશીલાએ મહેતરાણીને પૂછ્યું. ઉસકી તો છુટ્ટી હો ગઈ, સુરતી મહેતરાણીએ હિન્દીમાં હાંક્યું. સુશીલાનો શ્વાસ અડધો હેઠો બેઠો. સુશીલાને ઓળખી પાડનારી લીના એકાએક ઊભી થઈ. તે જ વખતે એક બીજી નર્સ હાઉસ સર્જનની ઓફિસમાંથી તાળીઓ પાડતીને નાચતી આવી બૂમ પાડી ઉઠી. લીના, એ લીના, તારા ખાલી પડેલા બિછાના પર એક બીજો વહાલો લાગે એવો સ્માર્ટી આવે છે. અહીં આવ, ઓફિસમાં બેઠેલો બતાવું. ક્યાં છે કરતી? લીના સિવાયની બીજી બધી નર્સ ઓફિસ તરફ લટાર મારીને મોં આડા રૂમાલો દેતી પાછી આવી. છાની હસતી તેઓ પરસ્પર કહેતી કે પૂર લીના, ભયંકર બુઢા મારવાડી પેશન્ટ આવે છે એ બિછાના પર. અત્યારથી બાપડીને કોઈ બીવરાવો ના. પેલો છોકરો ગયો એથી તેને અત્યંત વસમું શા માટે લાગ્યું છે? તમને ખબર છે? લીના વિધવા છે, દેખાય છે 25 વર્ષની, પણ 35-40ની વય છે. એનો એક 15 વર્ષનો છોકરો 2 વર્ષ પર ગુજરી ગયો છે. તેથી કોઈ મા વગરનો કિશોર અહીં આવે છે ત્યારે લીના હંમેશા એવી જ પ્રેમ ઘેલી અને એ જાય ત્યારે એવી જ વ્યાકુળ બને છે. આ દરમિયાન લીના ધીરે ધીરે સુશીલા પાસે પહોંચી ગઈ હતી. એને તો આશા હતી કે 3 દિવસ પર આવેલી આ સ્ત્રીને ઘેર જ સ્માર્ટી ગયો હશે. એને ઉમેદ હતી કે સ્માર્ટીને જ મોકલી આ બાઈ કાં તો કશીક ભૂલાયેલી ચીજ લેવા આવી છે, અથવા તો મને થેન્ક્સ આપવા આવી છે. કેમ, પેશન્ટ પહોંચી ગયા તમારી પાસે? એટલું કહીને સુશીલાના ચમકતા મોંનો ખોટો જ અર્થ બેસાડનારી લીનાએ પોતાની જીભ ચાલુ જ રાખી. મેં સ્માર્ટીને ઘણું કહ્યું કે તારી કઝિનને ખબર આપવા દે, પણ એ કહે કે નહીં, મારે તો ઓચિંતા જઈને સૌને ચકિત કરવા છે. મારે તો એને હજુ વધુ આરામ લેવડાવવો હતો.
પણ આ ઘાતકી ડોક્ટરો ક્રૂર દેખાવો મારી સામે ચાળી કરી બેઠા એટલે મારી બાજી ઊંધી વળી ગઈ. ગામડિયા પેશન્ટને નજીવા આરામ જેવું જણાય કે બસ તે જ વખતે આ નિષ્ઠુરો કાઢી મૂકે છે. કહેતી એ હાથ પછાડવા લાગી. આમ કહો સ્માર્ટી મને યાદ કરે છે કે નહીં? મને કશું કહેવરાવ્યું છે? ગયો તે વખતે થેન્ક્સ જેટલો બોલ પણ ન બોલતો ગયો. બસ કહે કે જે સ્ત્રીને શબ્દો મારી આંખોમાં છે તે જ વાંચી લ્યો. બિચારો આ બધી પીંજણ સુશીલાને પસંદ થોડી જ આવે. આંખોના ભાવ વાંચવાનું સુખલાલે આ ખ્રિસ્તી નર્સને ખરેખર કહ્યું હશે. એવું રસાત્મક વાક્ય બોલતા એને આવડતું હશે. એની આંખોના બોલ યાદ કર્યું, એનું મોં યાદ કરી, એની આંખો 3 જ દિન પૂર્વ આ સામેની પથારીમાં એ આંખો જ શું બોલતી હતી તે યાદ કર્યું અને સુશીલા અધીર બની. એને હજુ સમાલજો હો કે લીના સુશીલાની નિરંતર વાચાને સમજ્યા વગર જ બોલી. ડોક્ટરો તો જૂઠા છે, તેમને રોગની ખબર જ નથી પડતી. ડંફાસુ છોકરાઓ છે, મારે ત્યાં નથી આવેલા. શુષ્ક અવાજે સુશીલાએ કહ્યું. નહીં. લીના ચકિત બની. તમારા સિવાય તો અહીં આટલા દિવસોમાં બીજું કોઈ મળવા જ નથી આવ્યું ને? એના પિતાએ કંઈ જ ન કહ્યું કે ક્યાં જઈએ છીએ? ના, એણે કહેલું કે મેમ સાબ એકવાર પાછો અહીં જરૂર આવી જઈશ. શા માટે? વાત એવી બની કે રિવાજ મુજબ એને ઓફિસમાં કોઈએ કહ્યું કે કંઈક દવાખાનાની ધર્માદા પેટીમાં નાખવું હોય તો નાખજો. એણે મને છાનામાનું કહ્યું કે મેમ સાબ મારી પાસે અત્યારે કાંઈ જ નથી, પણ હું પાછો આવીને જરૂરથી નાખી જઈશ. એમ કહી શરમના માર્યા છાનામાના ચાલ્યા ગયા. લાગે છે શરમ શાની? અહીં તો લક્ષાધિપતિઓ પણ આ ધર્માદા ક્લાસમાં આવીને રહે છે અને એક પાવલી પણ આ તે મેત્રાણીઓને આપ્યા વગર ચાલ્યા જાય છે ને? આ તો બાપડા મેત્રાણીઓને વોર્ડ બોય આવીને ઊભા રહ્યા ત્યારે સૂનમૂન મૂંઢું ઘાલીને પોતાનો સામાન બાંધતા અપરાધી ચહેરો રાખી ચાલ્યા. પૂર ઓલ્ડ ફાધર મને કહે કે મેમ સાબ આ લોકોને કશુંક આપવા હું આવીશ હો. પછી મેં તો આ મેત્રાણીઓને વોર્ડ બોયની ધૂળ કાઢી નાખી અને એ તો મેં જ લાવીને એમને 4 આના આપી દીધા. સુશીલાના ભાભુ થોડે દૂર ઊભા શાંત ભાવે આ નર્સના શબ્દ સપાટા સાંભળી રહ્યા હતા. એને તો સાંભળતા જ એવું લાગતું હતું કે જાણે કોઈ વટથી ઊંચા નટ દોર ઉપર રૂમઝૂમ પગલે નાચી રહી છે. એમણે ધીરે ધીરે પોતાના ગજવામાંથી 5 રૂપિયા કાઢ્યા અને કહ્યું, સુશીલા આ લે તો. એ કોણ હે? લીનાએ પૂછ્યું. મારી માં છે. ઓહ, ટુ હેવ સચ અ બ્યુટીફુલ મધર. વોટ અ ગોલ્ડન લક. આવી રૂપાળી માં હોવી એ તો જેવું સૌભાગ્ય. એમ બોલતી લીના એમની પાસે ગઈ. એમને આ બેન કે મેત્રાણી વગેરેને તેમજ ધર્માદામાં સુખલાલની વતી આપી દે. ભાભુએ કહ્યું. નહીં, સમજેલી લીના પોકારી ઉઠી. તુમ કાઈકો મેને દિયા હૈ નહીં? લ્યો ને લ્યો જ. સુશીલાએ લીલાનો હાથ ઝાલ્યો. લેના જ પડેગા અમારા બી ઉસકે ઉસકો. સુશીલા ગોઠવાઈ ગઈ. એને શું કહેવું હતું? કંઈક એવું કહ્યું હતું શું કે જે કહેવા જતાં જીભ કદી જ સીધી ચાલી નથી? શું કહેવું હતું? ઉસ્મે એટલે કે સુખલાલમાં એને શો રસ હતો ને સુખલાલના આરામમાં એનો કયો આનંદ હતો? ગરીબો પ્રત્યેના એ ભાવમાં શું સુખલાલ પ્રત્યેના ભાવનું અવિવરણ હતું? નહીં, નો, બિલકુલ નો. એમ કરતી લીનાએ કહ્યું. અમારા વ્યુઝ પર ફીલિંગ તુમ ઉસકો ક્યાં કહેતે હો હે? ફીલિંગ શબ્દનો અર્થ લીના ન કરી શકી. ત્યાં તો અંદરથી અવાજ પડ્યો. લીના, જલ્દી આવ, તારા નવા સ્માર્ટી પધારે છે. જલ્દી ચાર્જ લઈ લે. ₹5 એના હાથમાં મૂકતા હતા તેને પકડતા લીના અંદર બોલી. જોજ છાપના 5 ચાંદી ચકદા ઠણ ઠણ કરતા નીચે દળવા લાગ્યા. એને
વીણવા નમેલી સુશીલાની આસપાસ દરવાન, વોર્ડબોય, મહેતરાણીઓ વગેરે દોડી આવ્યા. એ દરેકને સુશીલા આપવા લાગી અને બીજું બાજુ સ્માર્ટી શબ્દના શ્રવણથી ઘડીભર એક સુખદ ફાળ ખાતી. સુશીલાએ અંદર જોયું. એક ચીતરી ચડે તેવા વૃકોદર અને દુર્ગંધ મારતા દર્દીને બાથમાં લઈ સુવાડતી હતી. તે દેખીને સુશીલા ભાગી અને ભાભુને કહ્યું, ભાભુ ચાલો, અહીં તો કોઈને ખબર નથી. 1 મિનિટ સબૂર. બહાર આવેલી લીનાનો સ્વર આવ્યો. અને મને માફ કરજો, મેં તમને તે દિવસ એની સાથે બોલવા જ નહોતું દીધું. મને એના પર કંઈક ફિલિંગ કરતી હોય એ પાછી પેસી ગઈ. એની પીઠ પર પણ જાણે કોઈ પ્રચંડ આવેગ છલકતો હતો. ક્યાં ગયા હશે? દેશમાં તો નહીં જ ચાલ્યા ગયા હોય? બચાડા જીવ એમ જ કાં ઉપાધિ ઉપડી ગયા? નર્સ બચાડી દયાળુ લાગી એટલી તે સી ઉલટીથી વાત કરતી હતી. ઢેલ તાણા ચણે એમ તો એ વેણ બોલતી હતી. વિચાર કરવાય થોભવું નહોતું પડતું. તેને એ ખંભે ને માથે અડતી હતી ત્યારે મને કાંઈનું કાંઈ થઈ જાતું હતું. ચાલતી મોટરે ભાભુના આવા બોલ ઝીલતી સુશીલાના મનના માળામાં માંદા પંખી પેસી જાય તેમ મૌન પેસી ગયું હતું. માળામાં લપાયેલી માદાને કાને નમતી સંધ્યાની તરુ ડાળે પેસીને ગાતા નર પક્ષીની કવિતા જે રીતે સરતી હોય છે તેવી જ રીતે સુશીલાના અંતર પર સુખલાલની યાદ સરતી હતી. ક્રમ 12મો ખંડ ચાલુ કરીએ. ખુશાલભાઈની ખોપરી. હનુમાન ગલીના એક અંધાર ખૂણિયા મહોલ્લાની 4 સીડીના પગથિયાં તે વખતે હજુ પૂરા જંપ્યા નહોતા. એ પગથિયા પર સુખલાલને 2 કાઠિયાવાડી વાણિક જુવાનોની જોડેલી આંખડા ભીડેલી હાથ પર બેસાડીને ઊંચકી ગઈ હતી. એ જુવાનોની એક જુદી જુદી ઓરડીઓ ચોથા માળ પર હતી. પણ તાબડતોબ એક ઓરડીમાં એક જવાને પોતાના કુટુંબને ફેરવી લઈ બીજા જુવાનની જોડે રહેવાનું રાખી દીધું. સુખલાલને માટે એક ઓરડી અલાયદી બની જતાં વાર ન લાગી. સામાન ફેરવતા ફેરવતા એ 2-3 જુવાનો સુખલાલના બાપા પર તરપીટ પાડી રહ્યા હતા. તમે તો ફુવા, આદમી કે ચીભડું છોકરો અહીં આવેલ છે કે એ ખબર તો ન આપ્યા પણ અહીં ઘોડાગાડી લાવીને ઊભી રાખો છો ત્યાં સુધી કાંઈ ખબર જ પડવા દેતા નથી. તમે તો માણસ છે કે ચીભડું? આ તે મુંબઈ છે કે મણસાણ? હે કાકા, સગા વહાલા શું બધા મરી ગયા હતા એમ માન્યું? બીજાએ ટ્રંક ઉપાડતે શ્વાસભેર ટોણો માર્યો. હવે મામાની ટાલ કાં તે પાડો એલા પંખો લાવ, સુખલાલને પવન નાખ. એક ત્રીજાએ પાસે આ બેસીને કહ્યું. ઉપરા ઉપરી 2 ગાદલા બિછાડીને કરેલી પથારીમાં સુખલાલને સૂવરાવ્યો હતો. એ કહે કે મને કાંઈ નથી, મારે બેસવું છે. ના, એના પિતાને ફુવા કહેનાર કહ્યું. નહીં બેસવા દેવાય. ડૉક્ટરની રજા લઈ આવ્યા? કહેનારનું નામ ખુશાલ. હા બેટા, બાપે કહ્યું. નર્સે ના પાડી છે. અહીં પણ નર્સ. સુખલાલને સ્મિત કરતે કરતે કહ્યું. ત્યાં કડક રાખડી પણ અહીં એ સુખે રહેવા દેતી નથી. બાપાને પાર વિનાની ભલામણો કરી દીધી છે. કોણ જાણે ક્યારે મારો છુટકારો થશે. પણ તારે હવે છુટકારો કરાવીને જવું છે ક્યાં? તારા સસરાને ત્યાં ને? એમ બોલીને મામાના દીકરા ખુશાલને બીજા જુવાન પ્રત્યે મિચકારો કર્યો. સુખલાલના મોં પર એ મસ્કરીની ભાત ભડકામણી ઉઠી. સાંજ પડી ગઈ તેમ માળાના જુવાન નિવાસીઓ તેમજ શહેરના જુદે જુદે ઠિકાણે વસતા થોરવાડ ગામની આસપાસના સગાઓ ધબાધબ દાદર ચડતા આવ્યા. તેમના હાથમાં જાડા હાથાવાળી હરણછાપ છત્રીઓ હતી. છત્રીઓને પૂંછડે દેવરાવેલ નવા થીગડા આગલી સાલના મૂળ પરમેટા સાથે જુદી જુદી ભાતો પાડતા હતા. દાદરના પગથિયાં છેક છેલ્લી સીડીએથી ખબર દેતા હતા કે આ બધા બૂટ જોડા મુંબઈની બનાવટના નથી, પણ અમરેલી, જેતપુર, જૂનાગઢ, રાજકોટ વગેરે સ્થળોના ખમીરધારીઓ છે. તેઓ આવતા ગયા. સાંકડી એવી
ચાલીમાં ગોઠવીને હારબંધ પગરખાં ઉતારતા ગયા. છત્રીઓ તેઓએ ધોતિયા સૂકવવાને વાસળે ટાંગી. તેમાંથી મુંબઈના ગાંડા વરસાદના પાણીની નળ જેવડી ધારો થતી હતી અને ઓરડી તો કા અદા, ઓહો બાપા વગેરે શબ્દોથી ફાટ થઈ રહી. એક પછી એક તમામ આવીને સુખલાલના પિતાને ભેટી અથવા ખોળે હાથ નાખી મળ્યા અને સુખલાલ તરફ જોઈ બૂમાબૂમ કરી ઊભા. કા ભાઈ, સાવકાર સસરાના નસીબદાર જમાઈરાજ! કો કેટલી વાર તને પેઢી માથે ટેલિફોન કર્યો, કેટલી વાર ચાહીને મળાવા તારા સસરાની પેઢીમાં સાથે નીકળ્યા, પણ તારો તો નસીબદારનો પત્તો જ નહીં. શું સાસુની પાસેથી છાનામાના બેંકની નાણાંની ચોપડીઓ સંભાળવામાં પડી ગયો તો? કે પછી શું સસરાની સિંગાપુરની પેઢી માથે મેનેજર બનીને ઉપડવા સામાન પેક કરતો તો? બીજાએ કહ્યું. સુખલાલ એ સૌ મહેણા મારનારાઓને જવાબ આપવાની સ્થિતિમાં હતો. ઊભા થવા પ્રયત્ન કરતો હતો ત્યાં તો બાપા બોલ્યા, ઉઠતા બેટા, નર્સે ના કહી છે, પછી તો તારી જેવી મરજી. ઓરડીના માલિક જુવાન ખુશાલભાઈએ આ શબ્દ છડી વસાવનારા સંબંધીઓને બહાર છાનામાના બોલાવીને કહી દીધું. એના સસરાવાળી વાતનો ઈશારોય કરતા નહીં અને સૌ ભેગા મળી બીજી ગમ્મત કરાવો, ટૂચકા કહી હસાવો, ગંજીપે રમાડો. કાં પછી કહીશ. એટલી ટકોર સાથે જ વાતાવરણ બદલી ગયું. ગંજીપા નીકળી પડ્યા. હનુમાન ગલીના એ મહોલ્લાને ચોથે દાદરે મળેલા 15-20 જુવાનોને આધેડો પૈકીના ઘણા ખરા જ્યારે મુંબઈ આવવા માટે દેશમાંથી નીકળેલા હતા ત્યારે રેલ ભાડાના પૈસા ઉછીના લેવા પડેલા. તેઓએ મુંબઈ ઉપર મીટ માંડી કેમ કે ભણતર એમ તેમના અટકી પડેલા. ભણતર અટક્યા તેનું કારણ બુદ્ધિનો અભાવ નહીં, પણ માસિક ₹2 ફીનો અભાવ હતો. કોઈની માં વિધવા બની વરસના ખૂણામાં પુરાઈ હતી તો કોઈના બાપને જુવાન દીકરી ઓચિંતી રાંડાતા કાં વિચારવાયું થઈ ગયું હતું. કોઈના માવતરને બેઉને થોડે અંતરે કાં મરકી, કાં કોલેરા ને કાં મેનિન્જાઇટિસના સપાટા. સમડી જેમ ચાંચને ઝપાટે ચકલીના પોતાને ઉપાડે તેમ આકાશે ઉપાડી ગયા હતા. કોઈ પરણી ચૂક્યો હતો, કોઈ 5 વર્ષની નોકરીમાંથી ટીપું બચાવી પરણવાની વાટાઘાટા ચલાવી રહ્યો હતો. કોઈ હજુ પરણવાના બાબતની મશ્કરીનું જ પાત્ર બનીને મીઠાશ માણી રહ્યો હતો. કોઈ પરણેલી સ્ત્રીને તેડાવવા માટે માળે ઓરડી શોધતો અથડાતો નાકે દમ આવી ગયાનું કહેતો હતો. આવેલામાં એક દાક્તર હતા. તે ને એમના આગમન વખતે બધાએ એક સામટા તાજું બીનો ઓહો આપ એવો ઉદ્ગાર કાઢ્યો હતો. એ દાક્તર જુવાન બેઠો ત્યાં સુધી હાસ્ય વિનોદ અટકી રહ્યા હતા. ફક્ત એ ઓરડીના માલિકે ખુશાલચંદે સુખલાલના પિતાએ ફોડ પાડ્યો કે કાં ફુવા, આ ભાઈને ઓળખ્યા? આ દાક્તર સાહેબને? કોણ? આંબાલા ગામવાળા નેણસી દોશીના ચિરંજીવી ગુલાબચંદ. હા ઓ, આ ભાઈ ગુલાબભાઈ ઓળખાણો જ નહીં. દાક્તર ક્યારે થઈ ગયા ભાઈ? હજી હમણાં લાગી તો કટલરીની દુકાને હતા ને. સ્પેશિયાલિસ્ટ છે. શેના? બાયુના. અરે બાયુના? એમ એટલે કે સુવાવડ કેમ વધારવી, કેમ ઘટાડવી, દીકરો કેમ મેળવી શકાય ને દીકરી કેમ જણી શકાય તેના મોટા જાણકાર છે. ઠેઠ જર્મની આફ્રિકાથી કાગળિયા મંગાવે છે. ખાનગી સલાહો બહુ આપે છે. પોતે ડૉક્ટર છે. પરીક્ષા આપી હશે. ના, જર્મનીથી ડિગ્રી ટપાલમાં આવી છે. ઠીક ભાઈ, સારી વાત, સુખી થાવ. સુખલાલના પિતાએ ભોળા ભાવે બધું સાંભળી કહી લીધું. એને જાણ નહોતી કે એકઠા થયેલા 20 જણા ચૂપચાપ થઈ જઈને આંખો આડી કાં ચોપડી, કાં છાપું, કાં પંખો ને કાં પોતાની ટોપી રાખીને બેઠેલ છે.
ખુશાલભાઈ હવે આગળ કંઈક વધુ ઓળખાણ આપવાનો જ છે એ વાટ જોઈ સૌ તલપી રહ્યા હતા. ડૉક્ટર તરીકે ઓળખાવેલા યુવાને ઉઠતા ઉતાવળા બતાવી એટલે ખુશાલચંદે કહ્યું, સુખાનું શરીર તો તપાસતા જાવ. ને પછી સુખલાલના પિતા તરફ કરીને કહ્યું, ફુવા કંઈ સારું ઠેકાણું છે ધ્યાનમાં? શેનું? કોઈ રાજકોટ, જેતપુર કે જામનગરની કન્યા છે? 6-7 ચોપડી અંગ્રેજી ભણેલી હોવી જોઈએ. રૂપાળી, ગોરી, મઢમ જેવી જોવે. સાડીને પિન ભરાવતી હોવી જોઈએ. પોલકાની બાઈ ખંભાતી હેઠી તો નહીં જ ચાલે. મહેમાનોની જોડે બેસીને આજે કહ્યું સિનેમા પિક્ચર સારું છે તે કહી શકે તેવી. એ અવાજમાં વિનોદનો રણકાર હતો અને કાવતરાનો કરડાટ હતો. ડાક્ટર જુવાન હવે ભઈ બસ કહેતા કહેતા પોતાની તમામ છઠ્ઠા સાથે સુખલાલની આંખો ફરતા કાળા કુંડાળા, જીભ, નખની ઝાંખપ વગેરે ખુરશી પર બેઠા બેઠા જોતા હતા. કેમ કે તેણે પાટલુન પહેર્યું હતું. કોના માટે? કન્યાનું પૂછો છો ભાઈ? પરોણાએ પૂછ્યું. અમારે આ દાક્તર માટે. એમ કેમ? એનું લગ્ન તો આપણા દલીચંદને ઘેર થયું છે ને? થયું છે પણ હવે ભાઈ રહેવા દો ને. ડૉક્ટર જુવાન આટલું કહેવા કરતાં વધુ ગુસ્સો ન કરી શકે તેવું આ ઓરડીના માલિક ખુશાલલાલનું વ્યક્તિત્વ હતું. 20 જણાને વાતાવરણ ફાટફાટ થતું લાગ્યું. ફુવાના પ્રશ્નનો ભત્રીજાએ જવાબ દીધો, એ બાઈ તો ભણેલા નથી, તેમ રૂપાળા કે ડાહ્યા નથી એવી આ અમારા દાક્તરને હમણાં ઓચિંતી 10 વર્ષે ખબર પડી એટલે એને આ નવો વિચાર કરવો માંડ્યો. કટલેરીની દુકાને હતા ત્યાં સુધી તો કશી ખામી ન દેખાઈ હોય. આપણી બુદ્ધિ જેમ જેમ આગળ વધે, ટાંટિયા ઢસડતા ઘરની મોટર જેમ આપણે વસાવી શકીએ તેમ તેમ જ ખામીઓ સૂઝે ને જાણ્યા ત્યાંથી સવાર. કેમ નહીં ફુવા? આ દાક્તર જુવાને 10 વર્ષના પરણેતર પછી પત્નીને અભણ અભૂત કહી પિયર વળાવી હતી. સુખલાલના પિતા ચૂપ રહ્યા. 20 જણા ઊંધું ઘાલીને હસવું દબાવવાનું સામટું જોર કરતા હતા. દાક્તર જુવાન પોતાની આ માર્મિક પટકી પાડનાર પોતાના થોડા દૂરના વડીલ સંબંધી તરફ કોઈક તોછડી, કોઈક દયામણી ને કોઈક હસતી દ્રષ્ટિએ જોઈ રહ્યો. સામો શબ્દોચ્ચાર કરવાની એની હિંમત નહોતી. કેમ કે દિવસભર વાસણોનો સુડલો મજૂર માથે મુકાવીને મહોલ્લે ફેરી કરનારા ખુશાલભાઈ સાંજ પડ્યા પછી પોતાના પ્રદેશના તમામ કાઠિયાવાડી ભાઈઓની સંભાળે જનાર હતો. કલકત્તા, મદ્રાસ વગેરે બાજુ જનારા દેશી ભાઈઓનો એ મુંબઈ ખાતેનો વિસામો હતો. સામાન પેક કરાવીને નીચે ઉતારવાથી લઈ સ્ટેશને લગેજ કરાવવા સુધીનો એ સર્વ મહેમાનોનો માર્ગદર્શક હતો. ટ્રેનોની ચિકાર ગીર્દી વચ્ચે 2 હાથ પહોળા કરી મારી તેમજ માર ખાઈ લોહી લોહાણ થવું પડે તો પણ થઈ સ્નેહીઓ સંબંધીઓને સુવા જેટલી જગ્યા મેળવી દેનારે ગુંડાકા બાપ તરીકે પ્રખ્યાત હતો. એની કેળવણી, એના સંસ્કાર, એની તોછડાઈ ને એની રખાવટ ન્યારા જ હતા. ડાક્ટર જુવાન જવા ઊભા થયા. જવાય છે હવે મારા ભાઈ કહી એણે દાક્તરને પોતાની બાથમાં લઈ પાછો બેસાડ્યો. તરત જ ચાના પ્યાલા, ખાજલી ને ભજીયાની થાળીઓ બાજુની ઓરડીમાંથી ત્યાં હાજર થયા. દાક્તરને એણે સારામાં સારો કપ લઈને પીરસ્યો. તે પછી એકાદ કલાક ગુજર્યો પણ દાક્તરના ગ્રહ સંસારની કઠણાઈ પર ન એણે પોતે શબ્દ ઉચ્ચાર્યો કે ન 20માંથી કોઈએ અબત ઉપાધિ. રાતે સૌ વિખરાયા ત્યારે પ્રત્યેક જુવાનને રજા આપતા ખુશાલે જુદા જુદા પ્રશ્નો કર્યા. કાં ઓતાભાઈ, નોકરી ફાવે છે ને? શેઠને કંઈ કહેવું હોય તો કહું. કાં ટપુભાઈ, વહુને કેમ છે હવે? દાક્તર દેશમુખની પાસે લઈ જવા છે? હું તજવીજ કરું. કાં ભના, ખબરદાર જો વહુની સુવાવડ અહીં કરાવી છે તો મોકલી દે જટ એને પિયર. અહીંની ઇસ્પિતાલોમાં તારા મારા જેવાનું કામ નહીં. આવજે ભાઈ લઘરા.
માને ખર્ચી બરાબર મોકલેશ ને ભાઈ. ડોસીને પારકી ઓશિયાળ ભોગવવા ન દેતો. હો બાપા, કા મોના તારી બેન તું પછી શું ઠર્યું? બાલાપરવાળો તરાચંદ બહુ લાયક છોકરો છે ભાઈ. પછી તો તારે LLB છોલેલબી ગોતવા હોય તો આ પડી મુંબઈ. માઇન્ડ બોર્ડિંગ વાટા મારવા ભલે ખાટે બાપડી ટ્રામ કંપની. ઓધવજી ઓલ્યા ઓટીવાળ ધીરુને કોક સમજાવો, નકર હું એને જુગાર ખેલતો પકડાવીશ. આપણું કાઠિયાવાડોનું નામ ચોરી, જુગારી કે લબાડી એ 3 વાતે જો કોઈ બગડશે તો હું એના હોશ ખાટા કરી નાખીશ. કહી દઉં છું ભાઈ. બીજું તમે પાલવે તેમ કરો. એક પછી એક સૌને વિદાય દીધી. પોતે સુખલાલને પંખો નાખવા બેઠો. સુખલાલ ચંપ્યો. પછી એણે કહ્યું, હાલો ફુવા, દરિયે આંટો દઈ આવીએ. અહીં 2 જણાને બેસનારું હું છું, ફિકર નથી. બહાર લઈ જઈ મરીન લાઇનના દરિયાકાંઠે સૌ પહેલું તો ચંપીવાળો બોલાવી દુવાને શરીરે ચંપી કરાવી દીધી. પોતાની સગી પત્ની પાસે પણ શરીર ન દબાવનાર આ ગ્રામ્ય આદમી શરૂમાં તો ખૂબ શરમાયો, પણ ખુશાલે કહ્યું, ફુવા, ચોપાટીના વેડુમાં હાલો દેખાડું. મુંબઈ કોઈની સગી નથી થાતી. અહીંની હવા તો માણસને ચૂડેલની જેમ માલિપાથી શોષે છે. તૂટતા સાંધાવાળો આદમી 4 પૈસા પાછો ટટાર થઈને કામે લાગે છે, નકર મરે ભૂખે. ફુવા, હાડકચર તો અહીં હાલતા ન ચાલતા થઈ આવે. ઓલ્યા બચારા વિનોચંદ અદા અહીં હતા તે ઓરડી વાસીને પોતે પોતાના જ પગ કચરતા. આ મુંબઈ તો મસાણના મામલા છે ફુવા. પછી ફુવાને બેની દિવાલ પર બેસાડીને વાત સાંકળની શરૂ કરી. સુખલાલને ને સાસરે ઠીક ન પડતું હોય તો મારા કામમાં ભલે ને રહેતો. દેશમાં જ લઈ જવો છે, પણ એને જીદ લીધી છે કે જીવીશ તો અહીં ને મરીશ તોય અહીં. અહીંનું એને પાણી લાગેલ છે. પાણી લાગેલ છે? ખુશાલચંદ હસી પડ્યો. પાણી નથી લાગતું ફુવા, ચિંતાની ચૂડેલ લાગેલ છે. અને ફુવા, સહસ્રામાં માણસ પોતાની મૂંઝવણો કહી ન શકે. ભલે ને પછી સાસરિયામાં ગમે તેટલી સાચવણ રાખતા હોય. ઠાવકા સ્વરે ખુશાલે કહ્યું, સાચવણ તો રાખે જ છે, ખાનદાન ખોરડું છે. પણ ભાઈ ખુશાલ માળું, મને કોઈ જાણે કેમ આ બધું મેળ બહાર જાતું લાગે છે. શેનો મેળ? મેળ એટલે આપણો ને વેવાઈનો. એનો ચડતો દી, આપણો નમતો દી. એનું છોકરું ક્યાં આપણું? હે ખુશાલ, આ કમેળનો મોહ રાખવો ઠીક છે? તારું શું ધ્યાન પડે છે? સુખલાલનો પિતા શાંત રહ્યો. ખુશાલચંદે કહ્યું, જુઓ, દુનિયામાં કન્યાનો કોઈ દુકાળ નથી. દીકરી જણવાનો ઈજારો એકલી એની બાયડીને જ ઈશ્વરે નથી દીધો. એ સંતોકડી જેવી જ સારી છોકરીઓ આપણા ગામડામાં પાકે છે. તે સંતોકડી તો હજી કંઈ કાલ સુધી થોરવાળના ઉકરડા માથે જ રખડતી હતી ને. એનું કંઈ નથી. બાકી ધાક ધમકીની બીકે કન્યા મેલી દેવી એ આપણા મિજાજમાં તો નથી ઉતરતું ફુવા. શું કરીએ ભાઈ, શું કરીએ? અરે ફુવા, કહું છું કે એની 7 પેઢીના ધુવાડા કાઢી નાખીએ. એ દીકરો શું સગપણ તોડશે ને તરકટ કરીને તોડશે. માણસ જેવા માણસને કાયમને માટે દુનિયાને નપાવટ ઠરાવીને તોડશે. તો એની ખોપરી ન તોડી નાખીએ? ફુવા, આપણું શું ગજું? જોવો છે ચમત્કાર તમારે ફુવા? ના રે બાપા, આપણે ગરીબ માણસ ભૂંડા લાગીએ ને પાછા દુઃખી થઈ જઈએ. વળીએ બાપડી પસુડીને બળજબરાઈએ ઘેર લાવીને પછી એના હૈયાના નિસાસા લેવા. એના મનનો મેળ ન મળે. હા, એ વાત મુદ્દાની કરી. એ જૂના જમાનાનો તો હુંય નથી, જેટલો ચોટલે ઝાલીને ઢસરડી લાવવામાં કુળલાજ કહેવાય ને, એ તો મનેય કબૂલ નથી. માટે પહેલું તો એ કન્યાની સંતોકડીની શી મરજી છે તે જાણવું. સંતોક બદલીને સુશીલા નામ પડેલું તેની ખુશાલને ખબર છતાં એ જાણી બૂજીને જૂનું નામ વાપરતો હતો. એમાં જાણવા જેવું શું હોય? સાંભળ્યું છે કે બાળકી સારી છે, પણ આપણા ખોરડામાં આવીને રહેવાનું તો એને થોડું જ મન થાય.
તો મેલીએ તડકે પણ વેવાય, માફીપત્ર લખી આપે તો જ મેલીએ, વેવાય જો દબાવે તો ભાંગીએ માથું. તો મિત્રો, આજનો અંક અહીં જ સમાપ્ત થાય છે. ફરી મળીએ આવતાકાલ નવા એપિસોડમાં. ત્યાં સુધી આવજો. અને તમને નવલકથાના બધા એપિસોડો સાંભળવા ગમતા હોય તો મારી આ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેવા નમ્ર વિનંતી.